જગદંબા ઈ માં ઈ હિંગળાજનો અવતાર હતા। આ કરણી એટલે એમના પિતાજીને મેહાજીને 5 દીકરીઓ, દીકરો નહીં। અને હજી પણ એવી માન્યતા હોય તો ઈ વખતે તો કેવી માન્યતા હશે, 5 દીકરીઓ અને પછી 1 વાર 2 વાર 3 વાર 4 વાર 5 વાર 6 વાર ને 7 વખત યાત્રા હિંગળાજની કરવા માટે જાય છે। સનાતન ધર્મમાં 51 શક્તિપીઠમાં આપણે ત્યાં બહુ મોટું પ્રમાણ અને બહુ મોટી માન્યતા એવી ભગવતી બલુચિસ્તાનમાં કોહલાની પહાડની માથે હિંગળાજ બેઠી છે પાકિસ્તાનમાં। 7 યાત્રા કરી, 7 વખત પગે હાલીને ઈ વખતે એટલે મોતના મોઢામાં જાઉં। ઈ રણમાં આજ પણ બીક લાગે। ઈ રણમાં ઈ વખતે કોક જ જીવતું રહીએ, નહીતર ત્યાં પૂગે કે ન પૂગે એનું કાંઈ નક્કી નહીં। એવી વાહ વાહ પધારો પધારો ગિલવા। એટલે એવી 7 વખત ટૂંકમાં વાત કરું તમને, 7 વખત કરણીજીની યાત્રા પેદલ કરી મેહાજી, હિંગળાજની યાત્રા કરી કરણીજીના પિતાશ્રીએ। 7મી વખત ગયા અને ઈ પગ બળે છે, પગમાંથી ખાલા પડી ગયા છે, જગજગતો તડકો છે। 7મી યાત્રામાં એમ લાગ્યું શક્કર ચડવા માંડી, તડકો લાગ્યો હવે પડી જાય। હિંગળાજમાં એ પૂગ્યો, એમ થયું બસ હવે મારું મૃત્યુ નજીક છે, માના દર્શન કરી લઉં। અને ઈ વખતે કહેવાય છે કે ઈ પ્રાર્થના કરે છે માને। હું કહેતો તો આજ થોડું કંઈક નવું કરવું છે મારે। કાયમ હું થોડી મિનિટ થોડા સેકન્ડો માટે 30 સેકન્ડ માટે 2 હાથ ઊંચા કરીને શિવની વંદના કરાવું છું। શિવ તો શિવ જ છે, પણ આજ કરણીજીના પિતાશ્રી મેહાજી હિંગળાજની યાત્રાએ જાય અને હિંગળાજની હામા ઊભા અને માની સ્તુતિ કરી, એ પ્રાર્થના કરી જગદંબાને અને હિંગળાજને પ્રાર્થના કરી એક પછી એક સ્તુતિઓ ગાતા જાય છે। નમો બ્રહ્મ શક્તિ મહાવિશ્વ માયા, નમો ધારની કોટ બ્રહ્માંડ કાયા। હે માં પ્રસન્ન હો, હે માં હું ચારણ મેહાજી તારા આંગણે આવ્યો, તારો પરમ ઉપાસક 7મી વાર આવ્યો, હવે દેહ પાડી દઉં। અને થઈ પ્રસંગ હિંગળાજ ભાઈ ખમા ખમા ખમા, મારો બાપ ખમા, પ્રસન્ન થઈ ગઈ માં। માગી લે ચારણ કે ચારણને બીજું કાંઈ ન જોઈએ, મારે ગાડી બંગલા બીજું કાંઈ, ઘોડા હાથી રથ કાંઈ જોતા નથી, બસ મને એક દીકરો દે, મારો વંશ રહી જાય। હું પાપી ચારણ છું, મારા આંગણામાં દીકરો ન હોય, 5 દીકરીઓ હોય, કે વંશ રાખવો છે કે હા તમારા 7મી પેઢીના દાદાનું નામ શું કે ખબર નહીં। મેહાજી હિંગળાજ કે છે હો બલુચિસ્તાનમાં કોહલાના પહાડ માથે, તારી 7મી પેઢીમાં તારા દાદાનું નામ શું છે કે એ તો ખબર નથી માં। ખબર નથી કે ના, કે તો વંશ રાખીને શું કામ છે? 7મી પેઢી તારા દાદાના નામની તને ખબર ન હોય તો એવા વંશને શું કરવો? તો કે માં તો શું કરું, દુનિયાનો વ્યવહાર છે, સંસારનો, દીકરા વગર તો ન ચાલે। કે સૂર્ય ચંદ્રના તેજ રીએ તાહુદી તારું નામ રીએ, એવી કરણી નામે રીધાબાઈ નામે હિંગળાજ પોતે તારા આંગણામાં આવું છું, પછી શું વાત હોય ભલામાં? સૂર્ય ચંદ્રના તેજ રીએ તાહુદી તારું મેહાજી નામ રીએ, પતિ પત્નીનું દેવલબાઈનું અને તારું એવા નામથી હું દીકરી તારે ત્યાં અવતાર લઈને કરણી હિંગળાજ કરણી બની, રીધાબાઈ બની અને તારા આંગણામાં આવું તો કે માં તો હું ભાગ્યશાળી કહેવા માં। અને પછી કરણીજી કહેવાય છે કે 6ઠી દીકરી તરીકે અવતાર 21 મહિને માં ઉદરમાં રહ્યા, જનેતાના ઉદરમાં, દેવલબાઈના ઉદરમાં આય કરણીજી 21 મહિના ઉદરમાં રહ્યા અને 21 મહિને આય કરણીજીનો જન્મ થયો। અને એની ફૂઈ ભુવા જે આપણે કહેવાય, એટલે મેહાજીના બેન આવ્યા, એને એમ કે દીકરો આવશે હું રાજી થઈશ, અને દીકરીનો જન્મ થયો। અને આમ કરીને ટપલી મારી નાની દીકરીને, રીધુને, કરણીને હુતેલી અને આમ માથામાં ટપલી મારી ફૂઈ, હગી ફૂઈ હો, આમ કરીને આમ ટપલી મારી કે આ 6ઠી દીકરીઓ જ આવે છે મારા ભાઈને ન્યા, એમ ન કર્યું ઘર ભાળી ગયું। આમ ટપલી મારી માતાજીના વાળ આમ માથામાં પૂરી હેડી નહીં, આમ હાથ થઈ ગયો, એમને હાથ રહ્યો ફૂઈનો, કાયમના માટે રાંટો હાથ થઈ ગયો તો ભલા માણસ, એવી ભગવતી છે જન્મતાની વેદ। એ હાથ વાંકો થઈ ગયો, ફૂઈ તો પછી વયા ગયા આટો દઈને ઘરે। 5 વર્ષે પાછા ભાઈને ત્યાં આટો દેવા આવ્યા અને 5 વર્ષની ઉંમર થઈ ગઈ આ કરણીજીની। અને ફૂઈ પોતે માથું ઓળી દે, ફૂઈ કરણીજીને માથું ઓળી દેતા હતા આમાં, એ માથું ઓળે 5 વર્ષના આ કરણીજી, નામ તો રીધુ હતું, એ રીધુબાઈ એટલે કરણી એટલે રીધાબાઈ 5 વર્ષની ઉંમર ને પોતાની ફૂઈ આમ માથું ઓળી દે કાંગસીથી, એમાં માથું એક હાથે ઓળે ને એક હાથ આમ, એટલે કે ભુવા आपका एक हाथ ऐसे क्यों रहता है, તમારો એક હાથ આમ કેમ રહે છે
કે હું તું ઈ તારે કારણે કે તારું જન્મ થયું હું ઠપાટ મારવા ગઈ કે આમ થઈ ગયું કઈ ખબર નહીં રગમાં કઈક મારે જોરથી મારવા ગઈ તો થઈ ગયું. તઈ કીધું કે જોરથી મારવા ગઈ નથી થઈ ગયું, મને મારવા આવ્યા હતા ને એટલે થઈ ગયું. આમ હાથ પકડી અને આમ કર્યો. ઇતિહાસ સાક્ષી પુરુષ એક ફૂઈનો હાથ હતો એવો થઈ ગયો તો 5 વર્ષ પછી હતો એવો થઈ ગયો તો. ઈ માં કરણી છે, કરણીજીની કથા થાય. આ વાતમાં ખાલી નહીં, આ તો હું થોડી થોડી આપને ઝાંખી કરાવું છું. એટલે ભક્તો સુધી એક એક માણસ સુધી પૂગે. હળાહળ કળિયુગમાં આજ પણ તમે જાઓ તો પ્રમાણ મળે. વિજ્ઞાન આવ્યું, પ્લેગનો જ્યારે રોગ નીકળ્યો, મારે ખોળે જરૂરી એટલે દુહાસંદમાં મારે થોડું વાત સાથે અમે બધાય કલાકારોને ન્યાય પણ મળે. મારી પાસે એટલી વાતો છે, તમે કોઈક દી વિષય આપી દો મને કે તમારે ફલાણા વિષય ઉપર બોલવાનું, બીજો વિષય ન આવે, આખી રાત પ્રોગ્રામ પૂરો ન કરી દઉં તો ચારણ નહીં ભલા માણસ. આ તો માની કૃપા છે. કહેવાનો અર્થ મારા માટે નથી કહેતો, પણ ચારણત્વ માટે હું કહું છું. બધા મહાપુરુષોને આપણે એટલે યાદ કરીએ છીએ. બધા એક નારી આઈ કરણી હોય તો ભલે, આઈ ખોડિયાર હોય કે કોઈ માતાજી કે મહાપુરુષ, જે દાદાની હમણાં દેવજી દાદાની વાત થઈ, એવા મહાપુરુષ હોય કે કોઈ હોય ને જન્મ તો કોક માં જ આપી શકે. દેવાત બોદર લખી હગે કે રા રખતા વાત કરજો આયરાણી, પણ પોતાના એક ના એક દીકરાને બાવડું ચાલીને માથે નાની પાઘડી બંધાવી અને એમ કહે કે તારે જવાનું છે અને કહેજે તારું માથું કાપી નાખે તો એટલું જ કહેતો રહેજે કે હું હોરઠનો 9 હોરઠનો ધણી નવઘણ છું, એમાં બેટા ફેર ન પડવો જોઈએ. તઈ નવઘણ કહેતો તો કે માં ભાઈ જાય છો તો મને કેમ નથી જવા દેતી? ભાઈ જાય છે ઉગો ન્યા મારે જવું છે, મને ઉગા અરે કેમ ન જવા દે? માં બહુ જીદ કરીને ત્યારે માએ એટલું કીધું તું. દેવાત બોદરની અર્ધાંગનાએ, ઈ હવધીબાએ, ઈ આયરાણીએ એટલું કીધું તું કે બેટા નવઘણ, હું આજ ઉગાને જવા દઉં છું, તને નથી ન્યા જવા દેતી. એનું કારણ આજ નહીં સમજાય. તારો બાપ દેવાત બોદર તને જુનાગઢની ગાદીએ બિહારશે ને તેથી સમજાય કે આજ તને કેમ જવા દેતી નથી અને ઉગાને મોકલું છું. ઈ નિર્ણયની વાત છે. જલારામ બાપા વીરપુર એ કઈ હગે વીરબાઈ માને કે તમારે જવાનું છે, સાધુ આવ્યા છે ને તમારી માગણી કરીને મારું વચન ન જાય. આહેરા ધર્મ છે, હું માગે ના પાડું, અને સાધુને હું કેમ ના પાડું? આશરા ધર્મ લાજે. માગી વાત કરી હગે પણ પગે લાગી અને તેદી વીરબાઈ માએ કીધું તું કે આટકોટ થી પરણીને આવીશું, આજ દી સુધીમાં કાંઈ પણ ભૂલ થઈ હોય તો માફ કરજો. અને ઈ વીરબાઈ માએ જોગી જલિયાણને કીધું તું ભગત, અહીંથી હું ડગલા માંડું છું વીરપુરના પાદરમાંથી, પણ ઈ બાવો હોય તોય ભલે, અખિલ બ્રહ્માંડનો માલિક હોય તોય ભલે, પણ એ ભગત જલારામ બાપાને કહે છે વીરબાઈ માં, હે ભગત, વીરપુરનો હિમાળો વટે એથી વધારે આગળ મારી હારે બાવો હાલી હગે તો ભારતની આર્ય નારી નો કહેવા ભલા માણસ. એની ખબર પાડી દઉં ભારતની સ્ત્રીની શું તાકાત છે, સતીત્વની શું તાકાત છે. આ આપણું ભારત છે અને એટલે રાડ્યું નાખીને કહેવું પડે છે કે મારા દેશની દીકરીઓની બહુ મોટી જવાબદારી છે. આ પ્રોગ્રામ મનોરંજનનો પ્રોગ્રામ નથી, આ ભારતીય પરંપરાની એક ઉજળી પરંપરાનો પ્રોગ્રામ છે. આમાં સતી નારીઓની, મહાપુરુષોની, સંતોની અને માતાજીની વાતો થાય છે. આ ધરોહર આપણી જળવાય એની પાસે જ બેહીજો. કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું, અમારી વાતો ગીતો એ જ સાંભળી શકે જેની ઉજળી પરંપરા હોય, જેના ઉજળા સંસ્કાર હોય અને જેના લોહીના ગુણ હોય. બાકી લોહીનો ન હોય, કોઈનો ન હોય, એની પાસે બેહવું નહીં ને એની હારે મિત્રતા ન કરવી ભલા માણસ. રાકાવની પાસે બેહતા નહીં કોઈ દિવસ. સારો વિચાર કોઈ દી તમને નહીં આપે, પણ હારા ઠેકાણે 1 રૂપિયો તમારી પાસે ન હોય, યુવાનો નક્કી કરજો, હારા ઠેકાણે બેહવાનું ચાલુ કરી દો, 10 વર્ષમાં ક્યાંય હશો. બાકી બંગલા ગાડીઓ ગમે એટલા હોય ને, અમુક પનોતીઓમાં ઘરી ગયા તો બંગલા ફાર્મ ને એ કાર્ય કઈ વેસાય તમને નહીં ખબર પડે. એવાઓની પાસે બેહવું જ નહીં. કૃપા હોવી જોઈએ. એનું કારણ છે કે અહીંયા કવિઓ એમ કે છે કે આ જીવન થોડું મળ્યું છે. હું કાયમ કહું છું પ્રોગ્રામમાં, આજે આપને કહી દઉં કે આપણે જાહેરમાં હું તમને પૂછું, અહીં બેઠેલા બધા માવડીઓને આપણે કે બાળકને હાચવવું પડે, વૃદ્ધને હાચવવું પડે કે જુવાનને? તો બધાયને એવું લાગે બાળકને વૃદ્ધને હાચવવું પડે, જુવાનને નહીં. પણ હકીકત એ છે બાળકને તો કુટુંબ પરિવાર હાચવી લે. બાળક આપણે હોય, આપણા મા બાપને કુટુંબ હાચવે. વૃદ્ધ થાય તો હારા હોય દીકરા હાચવે, નકર વૃદ્ધાશ્રમ વાળા હાચવે. હાચવવા જેવી એક જુવાની છે. હીરે જોબનિયાને હાથના હિલોળામાં રાખો, જોબનિયા કાલે જાતા રહે. હીરે જોબનિયાને પાઘડીના છેડામાં રાખો. ઈ જુવાની જો હચવાઈ જાય એમાં હારા કામ થઈ જાય, આવા ધર્મના કામ, સનાતનના કામ થઈ જાય. એ જ આપણી ઉજળી પરંપરા છે. અને એ ઉજળી પરંપરાનું મને ગમતું ગીત આપે ખૂબ વધાવ્યું છે.